હેલો. ગુડ માતાજી મિત્રો. તો ગુજરાતી ટ્રેડર હબમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનું એનાલિસિસ જોવાના છીએ, જે 11 તારીખે, જે આજે બેંક નિફ્ટીની બુધવારે એક્સપાયરી છે એના માટે. તો નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટી ગઈકાલે 25,052 આસપાસ ક્લોઝિંગ આપેલું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ રહ્યું છે માર્કેટ વારંવાર. ઓકે, તો ગઈકાલે માર્કેટ અહીંયાથી થોડું નીચું આવે, એટલે કે આ ઝોનમાં જે આસપાસ છે, જે 24,980 યા 24,960 આ ટ્રેન્ડ લાઇનનો એક સપોર્ટ લેવા આવે અહીંયા એક ઝોન આસપાસ, તો તમે અહીંયા એક ટ્રેડ ઇનિશિએટ કરી શકાય છે, જે રિવર્સલ માટે અહીંયા ડબલ્યુ પેટર્ન બનાવે તો એ ડબલ્યુ પેટર્નના એક હાઈ ઉપર એક નાના સ્ટોપલોસ સાથે તમે એક ટ્રેડ બનાવી શકો છો. અગર ઇન કેસ આ ઝોનમાં જો માર્કેટ ફરતું રહે તો એક સાઇડવેઝ મોમેન્ટ આપણને દેખાઈ શકે છે, અને માર્કેટ અહીંયાથી એક આ રીતે જો એક પેટર્ન બનાવે લોઅર હાઈની, તો 24,900 સુધીનો ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. બાકી આ રેન્જમાં આપણે કંઈ કરવાનું નથી એઝ અ ઓપ્શન બાયર. બાકી ઓપ્શન સેલર હોય તો અહીંયાનો એક કોલ અને અહીંયાના એક પુટ વેચીને પ્રીમિયમ ખાઈ શકે છે. તો તે જ રીતે બેંક નિફ્ટીમાં તમે જોઈ શકો છો કે ગઈકાલે ક્લોઝિંગ આપ્યું હતું 51,277. તો અહીંયા બી સેમ નીચેથી એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ રહ્યું છે માર્કેટ, એક અહીંયા